નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ચિત્રકલા વેલી આર્ટ એન્ડ ઇન્ટિરિયર સ્ટુડિયો દ્વારા આર્થિક રીતે મજબૂત ન હોવા તેવા ભક્તોને સહાય કરવામાં આવી. સેવા સંસ્કૃતિનો સંગમ, ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિનું નિઃશુલ્ક અર્પણ વિધિ. પર્યાવરણ સુરક્ષા, પરંપરા સંરક્ષણ અને સામાજિક સેવા આ ત્રણેયને જોડતી એક અનોખી પહેલ વાઘોડિયા ડભોઈ રિંગ રોડ ખાતે શહેરમાં ચિત્રકલા વેલી આર્ટ એન્ડ ઇન્ટિરિયર સ્ટુડિયો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ માટીની 151 ગણેશની મૂર્તિ નિઃશુલ્ક આપવામાં આવી. કાર્યક્રમનો હેતુ માત્ર પર્યાવરણની જાગૃતિ પૂરતો નથી, પણ સેવા વસ્તીના એવા પરિવારોને પણ સહાય કરવાનો છે જેઓની આર્થિક સ્થિતિ મજબૂત ન હોવા છતાં પોતાના ઘરમાં ભગવાન ગણેશની સ્થાપના ભાવના ધરાવે છે. આવા પરિવારોને પ્રાથમિકતા આપવામાં આવી જેથી તેમના ઘરમાં પણ ઉજવણીનો આનંદ છવાઈ શકે. આ શુભ અવસરે વોર્ડ નંબર 16ના કાઉન્સિલર શ્રી સ્નેહા મનીષ પટેલ, વોર્ડ નંબરના પૂર્વ પ્રમુખ શ્રી ભરત ઠક્કર, વોર્ડ નંબર મહામંત્રી પરેશ પટેલ, વોર્ડ નંબર 16ના મહિલા મોરચા પ્રમુખ શ્રી સુનિતા શર્મા, સોશિયલ મીડિયા પ્રદેશ કારોબારી દક્ષેશ પટેલ અને કલાકાર શ્રી ગોવિંદ વિશ્વાસ હાજરી આપી હતી. તેમજ તેમના હસ્તે દીપ પ્રાગટ્ય કરી અર્પણ વિધિની શરૂઆત કરવામાં આવી હતી. 151 મૂર્તિની અર્પણ વિધિ કરી. વિતરણ તો ના કહી શકાય, કેમ કે ભગવાન છે એટલે ભગવાનનું કોઈ દિવસ વિતરણ આપણે કરી શકીએ નહીં. એટલે 151 મૂર્તિઓ અમે જે આપી અને લોકો હર્ષોલ્લાસથી લેવા પણ આવ્યા અને હરખથી ઘરે લઈને બી ગયા. ઘણા લોકોના જે લઈ ગયા છે એમણે ડેકોરેટ કરીને કે એમની જાતે જે એમણે ત્યાં વ્યવસ્થા કરી છે એના ફોટોઝ પણ અમને શેર કર્યા છે. કોણ ઉપસ્થિત હતું? અમારા વોર્ડ 16માં રહું છું, એટલે અમારા વોર્ડ 16ના કાઉન્સિલર શ્રી સ્નેહલબેન પણ હતા. સાથે પૂર્વ પ્રમુખ અમારા ભરતભાઈ ઠક્કર પણ હતા અને અત્યારના હાલ મહામંત્રી છે પરેશભાઈ પટેલ પણ હતા અને મહિલા મોરચાના પ્રમુખ છે અમારા વોર્ડના સુનિતાબેન શર્મા, એ પણ હતા. અને એક કલાકાર છે, આપણા કન્ટેમ્પરરી આર્ટિસ્ટ છે ગોવિંદભાઈ વિશ્વાસ, એમણે પણ હાજરી આપી હતી. Subscribe now and press the bell icon. Never miss an update.